22 તારીખ અને રવિવાર સવારે 7 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્વયંભૂ જનતા કર્ફ્યુ માટે આપણે જ પોતે તૈયાર થઈએ. કોઈ કહે અને આપણે કરીએ એવું શું કામ યાર? શું આપણી તંદુરસ્તી આપણને વાલી નથી? તો આપણી તંદુરસ્તી માટે આપણે જ આગળ આવીએ. આ કોરોનાએ તો ખરી કરી છે. આ કોરોના પેલું કોરોના તો 22 તારીખ આખો દિવસ કરવાનું શું? કોરોનાની વચ્ચે યાર અમે કહીએ કોરોના. સોશિયલ મીડિયામાં સદાય વ્યસ્ત રહેતા આજ દીકરા દીકરી કે પછી મા બાપ સાથે સમય પસાર કરો ને. રોજ પત્ની પર ઓર્ડર કરતા હતા, હવે આજે એને ઘરકામમાં મદદ કરો ને. બંધ બારણે પત્ની સાથે કરતા ગોષ્ઠી એવી ગોષ્ઠી આ દિવસભર કરો ને. લખવા વાંચવાની ઈચ્છા થતી હતી અને એ નહોતા પૂરી કરી શકતા તો એ આજ કરો ને. મિત્રો, બ્રશ અને પીછી લઈને ઈચ્છા થાય એ ચિત્રો ને. સંગીત, નાટક, નૃત્ય, અભિનય, રહી ગયેલી ઈચ્છાઓ આજે ઘરમાં રહીને પૂરી કરો ને. મોબાઈલ પર રમાતી ગેમ છોડીને પરિવાર સાથે જ આજ ચેસ કે સાપ સીડી રમો ના. ઘરડા બુઢાને વડીલ મંદિરે જવાને બદલે આજ ઘરમાં જ પ્રભુ ભજન કરો ને. મોબાઈલ પર બહુ દોડાવે ઘોડા, પણ આજ દીકરા કે દીકરીને પીઠ પર બેસાડીને ઘોડો રમો ને. સાસુને બહુ વગોવી વહુએ આજ માં જેવો આદર આપીને હેત કરો ને. સાસુએ પણ વહુને બહુ માર્યા ટોણા, આજ દીકરી સમજીને માથે હાથ ફેરવો ના. સેલ્ફીના વાયરાથી દૂર રહો ને પરિવાર સાથે વીતેલી ક્ષણોના વિડીયો વાયરલ કરો ને. ફ્લેટમાં બંધ બારણે રહેતા દરરોજ આજે બારણું ખોલીને પડોશી સાથે ગપસપ કરો ને. ડોક્ટરો, કામદારો અને સેવાભાવી સંસ્થાઓને એમણે કરેલા કામ બદલ તાળી પાડીને સાંજે 5 વાગે એપ્રિસિએટ તો કરો ને. કોરોના યાર આજ આખો દિવસ ઘરમાં બેસીને મનમાની કરો ને.